અત્યારે આપણે છીએ ભાઈ ગોંડલ હાઈવે ઉપર અને હું આવ્યો છું માલધારી રેસ્ટોરન્ટની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો મિત્રો અહીંયા તમને છે ને 150 રૂપિયાની અંદર અનલિમિટેડ કાઠિયાવાડી થાળી આપવામાં આવે છે। ચા, ગાંઠિયા, નાસ્તો બધું જ વસ્તુ અવેલેબલ। જેની અંદર અલગ અલગ 4 પ્રકારના સબ્જી આવી જવાના છે। બાજરાની રોટલા, રોટલી, ભાખરી, જવારના રોટલા બધી જ વસ્તુ અવેલેબલ છે। સ્વાગત છે તમારા બધીનું એક મસ્ત મજાના નવા એપિસોડની અંદર। અત્યારે આપણે છીએ ભાઈ એક્ઝેક્ટ ગોંડલ હાઈવે ઉપર અને હું આવ્યો છું હોટલ માલધારીની અંદર। અહીંયાની મિત્રો વાત કરવામાં આવે ને તો અહીંયા 4 પ્રકારના અલગ અલગ શાક આપવામાં આવે છે, સાથે સાથે એક સ્વીટ આપવામાં આવે છે અને 10 થી 15 જાતના અલગ અલગ સલાડ અને અથાણા આપવામાં આવે છે। આ બધું જ 150 રૂપિયાની અંદર તમને અનલિમિટેડ કાઠિયાવાડી મેનુ રહેવાનું છે। સાથે સાથે અહીંયા મસ્ત મજાની તમને ચા મળી જવાની, ગાંઠિયા, સમોસા થી માંડીને નાસ્તામાં બધી જ વસ્તુ અવેલેબલ છે। હવે આપણે વધારે વાર નહીં કરીએ, અંદર જઈશું, બધી જ વસ્તુ જોશું અને પૂરેપૂરું લોકેશન અને બધી ડિટેલ તમને સાહેબને મળીને આપણે આપીએ। ચાલો વિડીયોને કરીએ આપણે સ્ટાર્ટ, આવો। હોટલ માલધારીના ઓનર અત્યારે આપણી સાથે છે। અહીંયા આપણે એમને પૂછશું બધી ડિટેલ સાહેબ પાસેથી લેશું। સાહેબ પહેલા તમારું નામ કહો। વિપુલભાઈ। વિપુલભાઈ, આપણી અહીંયા મળે છે શું એ કહો। ગુજરાતી થાળી બરાબર, 2 ટાઈમ, સવારે, બપોરે તથા સાંજે। બરાબર। પછી નાસ્તામાં ગાંઠિયા, ભજીયા, ચીપ, સમોસા, જલેબી, પકોડા એ બધું 24 કલાક મળશે। ચા, પાન, નાસ્તો બધું 24 કલાક। બરાબર। જમવાનું બપોરે 11 વાગે ચાલુ થાય, બરાબર, 4 વાગ્યા સુધી ચાલુ હોય, સાંજે 7 વાગે ચાલુ થાય, રાત્રે 1 વાગ્યા સુધી। એમાં 4 જાતના શાક હોય, જુવાર બાજરાના રોટલા, રોટલી, પછી 8 જાતના અથાણા, 5 જાતના સલાડ, છાશ, પાપડ। બપોરે દાળ ભાત હોય, સાંજે કઢી ખીચડી હોય, પછી બપોરે ખમણ હોય, સાંજે ખમણ ન હોય। બપોરે અનલિમિટેડ થાળીમાં ખમણ હોય, 150 રૂપિયામાં અનલિમિટેડ થાળી છે। એક થાળીમાં એક વ્યક્તિ જમી શકે, બરાબર। પછી દર બુધવારે સાંજે આપણે ચાપડી ઊંચી હોય, બરાબર। અને આપણું આ એક્ઝેક્ટ લોકેશન કયું છે? આપણે ગોંડલ નેશનલ હાઈવે, માર્કેટિંગ યાર્ડની બાજુમાં એક્ઝેક્ટ। અને છતાંય તમે સ્ક્રીન ઉપર એડ્રેસ તો લખાઈને આવશે, સાથે સાથે ગૂગલ મેપ પણ અમે નાખી દેવું, જેથી કરીને તમે મારશો ને હોટલ માલધારી એટલે તમે અહીંયા પહોંચી જ જવાના છે। થેન્ક યુ સર। જો અહીંયા મસ્ત મજાના વણેલા ગાંઠિયા પણ બની રહ્યા છે। તમે અહીંયા આવશો એટલે બધી જ વસ્તુ તમને ફ્રેશ અને લાઈવ, જો તમારે જમવું નથી તો અહીંયા તમે નાસ્તો પણ ફર્સ્ટ ક્લાસ રીતે કરી શકો છો। એ બધી જ વસ્તુ અહીંયા મળી જવાની છે તમને। જો અહીંયા મસ્ત મજાની લાઈવ ગરમા ગરમ એમની ઘઉંની રોટલી બની રહી છે। જો અહીંયા કાઉન્ટર રોટલીનું છે ને આગળ જ છે, એટલે તમે ગ્રાહકને ખબર પડી કઈ રીતની રોટલી બને છે, શું છે શું નહીં। જો મસ્ત મજાની રોટલી આગળથી તમે રોટલી અહીંયા જોઈ શકો છો, લાઈવ ગરમા ગરમ બનતી જતી હોય। અત્યારે મેનુમાં 4 શાક છે, બરાબર। સેવ ટમેટા, રજવાડી ઢોકળી અને કઠોળમાં સોળી અને રસા બટેટા, બરાબર। તો જો અત્યારે આપણું સેવ ટમેટા સ્પેશિયલ છે, સ્પેશિયલ સેવ ટમેટા અને વખણાય છે પણ બહુ મસ્ત, કેમ કે રોજે રોજ છે ગુજરાતી। આમાં રિટર્નમાં ગરમા ગરમ જ દાળ છે। પછી આ રજવાડી ઢોકળી, આ ઢોકળીનું શાક તો ખાવા બહુ બહારથી પણ બહુ માણસો આવે છે અને વખાણે છે પણ બહુ, તાજા પછી પણ એટલા વખાણ કરે છે। અને આ કઠોળમાં સોળી અને આ રસા બટેટા, આમાં આપણે ઘોરવું છે, બધું ઘરનું તબેલાનું છે ઘરનું। આ દહીંનું ઘોરવું, આ દહીંનું ઘોરવું, આમાં સાઈઝ ફેરવવાની આપણે ચીજ એમાં નાખી દેવાનું, ઘોરવા જેવી જ સાઈઝ જેવી રગડા જેવી ડાયરેક્ટ ઘરનું જ છે ને, ડાયરેક્ટ બધું ઘરની સાઈઝ છે જે આપણે ઘોરવું બતાવ્યું ને એને જો આ કાંટે રગડા જેવી સાઈઝ નીકળે આમાં આવે। આમાં ફ્રીજમાં ટાઢી હોતાની એમને થઈ જાય, નાખી દો એટલે ઓટોમેટિક ટાઢી થઈ જાય। સ્પેશિયલ ખીર છે, 2 ટાઈમમાં આપવી, એમાં ખીર અને પાપડ થાળીમાં લિમિટેડ માટે ખીર હોય, કાયમી માટે 2 ટાઈમ તમને ખીર જોવા મળે છે। આપણે લાઈવ રોટલા બને છે એમ ને? હા, બાજરાના અને જાડના રોટલા ગરમા ગરમ રોજે રોજ લાઈવ 2 ટાઈમ બનાવવાના, બરાબર।
ગરમ ગરમ જ ગરમ જ ગ્રાહકને ખવડાવવાનું. બરાબર. જો અહીંયા મસ્ત મજાના બાજરીના રોટલા બની રહ્યા છે ગરમા ગરમ. જો અહીંયા લાઈવ મસ્ત મજાના ખમણનો વઘાર લાગી રહ્યો છે. વઘાર પણ આપણે ગરમે ગરમ જ તે ખવડાવવાનું, જેટલું જોઈએ ને એ પ્રમાણે જ આપણે કાપવાનું ખમણ. આપણે દર બુધવારે સાંજે સાપડી ઊંધિયું મળે બરાબર. અને દર રવિવારે સાંજે સ્પેશિયલ માલધારી પંજાબી મળે. Unlimited. બે વાર તો એ દર બુધવારે સાંજે સાપડી ઊંધિયું ગુજરાતી બે અલગ અલગ થાળી મળે. એનું મેનુ એ લખેલું હોય. બરાબર. અને 150 રૂપિયા ફૂલ થાળી છે, ખીર પાપડ લિમિટેડ છે અને 180 રૂપિયામાં પરોઠા મળે. બરાબર. અને એ ગ્રાહકને મજા આવે તો જ પૈસા દેવાના, નો મજા આવે ને તો એને વી જવાનું. એમ. મજા આવે ને પૈસા લેવાના, બાકી નો મજા આવે ને એમને મળી જવાનું. વાહ ભાઈ વાહ. જો મજા આવે તો પૈસા દેવાના, જો નો મજા આવે ને તો 150 રૂપિયા કાઉન્ટરે દેવાના જ નથી તમારે. એમને રોડે કઈ જવાનું. સડી જવાનું. બાકી મજા આવે તો ફરી આવવાનું. હા, મજા આવે તો ફરી વાર. જો અહીંયા કાકા મસ્ત મજાની ફેમિલી સાથે જમવા બેસા છે. ફેમિલી સાથે આવ્યો હા, અમારા ઘરના જ છે બધા. બધા. એમ કેમ લાગ્યું જમવાનું? સરસ એકદમ. એમ. હા 150 બરાબર છે ને? નહીં ના રેડી એમ. હા તો કોઈને આવવું હોય તો અહીંયા અવાય ને? હવાય હવાય 100%. એમ. હા. થેન્ક યુ. થેન્ક યુ. માસી કેમ લાગ્યું જમવાનું? સારું લાગ્યું. એમ. આવવું હોય તો અવાય ને અહીંયા હા રોડ ઉપરથી નીકળ. એમ. શું સરસ લાગ્યું? બધું સરસ. એમ. થેન્ક યુ. અહીંયા પૂરી ફેમિલી સાથે આ લોકો જમી રહ્યા છે. આપણે એમને પૂછશું જમવાનું કેવું લાગ્યું. सर कैसा लगा खाना? खाना बहुत अच्छा है, बढ़िया। सर्विस बहुत बढ़िया है, हाँ बहुत क्विक रिस्पॉन्स है आप लोगों का। बराबर। हाँ, और खाना टेस्ट बहुत अच्छा है। मैं ये सजेस्ट करूंगा अगर कोई इधर से पास कर रहा है तो एक बार विजिट जरूर करे, ठीक है। क्योंकि बहुत अच्छा लगा मुझे। थैंक यू। पूरी फैमिली के साथ आए? हाँ, पूरी फैमिली। थैंक यू। ચાજનો રોટલો, બાજરાનો રોટલો અને ઘઉંની રોટલી. અમારે એમ કહેવાનું છે કે આમાં 150 રૂપિયાની થાળી આવી ગઈ છે, હા. બરાબર. એની સાથે અથાણા અનલિમિટેડ છે? અથાણામાં અનલિમિટેડ જેટલા ખાવા ને એટલા કઈ લેવાના. કઈ છે આપણે? જો આ ગોળ કેરી છે, બરાબર મિક્સ પંજાબી છે, બરાબર કેવડા બરાબર. અને આ ગુંદા, લસણની કળિયું, લસણની ચટણી અને ટિંડોરા મરચાં બરાબર. લોટવાળા અને આ ચેકેલા મરચાં સાથે અને સલાડમાં પાકો સલાડ, કાકડી, રાયતા મરચાં અને કાચું સલાડ. આ તો તમારા સલાડમાં જ માણસો એમ કે ધરાઈ જાય એટલા બધા પ્રકારના સલાડ છે એમ ને? અમે જેટલું ખાવું હોય ને એટલું લેવાનું. અથાણા ખાવા હોય, રોટલા ખાવા હોય, પણ બગાડવાનું નહીં. જેટલું ખાવું ને એટલું અનલિમિટેડ મળે છે. ચાલો હવે અમે ટેસ્ટ કરીએ. ટેસ્ટ કરો. તો મિત્રો જોઈ શકો છો તમે એનું એટલું બધું જમવાનું આવી ગયું છે. સાથે સાથે આપણને અહીંયા મસ્ત મજાના ખમણ પણ મળી ગયા છે. આ બધું જમવાનું આવ્યું ને અથાણા તમે જોયા એટલા બધી પ્રકારના અલગ અલગ અથાણા છે. હવે આપણે જે પ્રમાણે જોશે ને ભાઈ એ પ્રમાણે થોડું થોડું લઈ લેશું. એમની રજવાડી ઢોકળી જે છે અહીંયાની પ્રખ્યાત, એની સાથે આપણે ટેસ્ટ કરવાનું છે. બાજરીનો રોટલો અને સ્વીટની અંદર જો આ ખીર આપવામાં આવે છે. સ્વીટની અંદર રજવાડી ઢોકળી. ઓહો, ઢોકળીની જે ગ્રેવી છે ને એ પણ એકદમ ઠીક છે. અને ઢોકળીનો આ ગ્રેવીની અંદર એટલો મસ્ત સ્વાદ બેસી ગયો છે ને, એટલો મસ્ત એની અંદર ટેસ્ટ બેસી ગયો છે ને કે એકદમ જોરદાર. તમે એકલી ઢોકળી ખાઈ શકશો, કારણ કે મિત્રો તીખું જરાય નથી અને એકદમ બેલેન્સ ટેસ્ટ છે. ઓરિજિનલ કાઠિયાવાડમાં બનતી રજવાડી ઢોકળી એવો પ્રોપર ટેસ્ટ છે. ઢોકળી તમે એમને પણ ખાઈ શકશો, તમારે આની અંદર રોટલાની જરૂર નથી. આમ પનીર ખાતા હોય ને પંજાબીનો જેવો ટેસ્ટ હોય ને, પંજાબીનો એવો ટેસ્ટ છે. એક વખત મિત્રો તમે જો આમ જુનાગઢ જતા હોય અથવા આમ રાજકોટ જતા હોય, એક વખત હોટલ માલધારી એન્ડ રેસ્ટોરન્ટની મુલાકાત લેતા જજો. અને અહીંયા તમે જમશો અને તમને જમવાની મજા નહીં આવે ને તો 150 રૂપિયા પાછા આપી દેવાના છે. જમી અને પછી તમારે પૈસા દેવાના છે, એની સાથે એની ગેરંટી છે. જો સારું હાઈવે ઉપરનું બેસ્ટ જમવું હોય તો અહીંયાની મુલાકાત લેતા જજો. અમે મળીએ છીએ એક નવા મસ્ત મજાના એપિસોડ સાથે. ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.